અમદાવાદમાં રેલવે પોલીસે દિલ્હીથી રીઢા આરોપીઓને ઝડપીને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું। ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ પીવડાવી બેભાન કરીને તેમની કિંમતી સામાન, દાગીના તથા એટીએમ કાર્ડની ચોરી કરનાર અમિત ઠાકુરને પોલીસે દિલ્હીથી દબોચ્યો। આરોપીને પકડવા માટે પોલીસ ફેરિયાનો વેશ ધારણ કરીને સતત 7 દિવસ સુધી નજર રાખી હતી। આરોપીની પૂછપરછમાં 25 ગુનાનો ભેદ ઉકેલાયો છે। આરોપી ટ્રેનમાં મુસાફરી કરતો અને બાજુમાં બેઠેલા મુસાફરો સાથે વાતચીત કરીને મિત્રતા કેળવતો, મુસાફરોનો વિશ્વાસ જીતી તેમને નશીલા પદાર્થો યુક્ત પીણું પીવડાવી દેતો અને તેઓ બેભાન થાય એટલે રોકડ અને ઘરેણાની લૂંટ કરતો। આરોપીએ ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં ગુનાઓ આચર્યા છે। અમદાવાદ રેલવે એલસીબીની ટીમે દિલ્હીમાં 7 દિવસ સુધી રોકાઈને સ્થાનિક ફેરિયાઓ અને મજૂરોનો વેશ ધારણ કરીને વોચ ગોઠવીને આરોપીને ઝડપ્યો। ટ્રેનોમાં મુસાફરો સાથે મિત્રતા કેળવીને તેઓને વિશ્વાસમાં લઈ ફરિયાદીની નજર ચૂકવીને તેની ખાણીપીણીના સામાનમાં કેફી પદાર્થ જેવી કે ઊંઘની ગોળી, ટેબ્લેટ, અલ્પ્રાઝોમ જેવી દવા ભેળવીને તેઓ પેસેન્જરોને બેભાન કરીને તેઓના જીવ જોખમમાં મૂકીને તેઓની પાસે રહેલી રોકડ રકમ, કિંમતી ઘરેણાં, તેઓના મોબાઈલ ફોન તથા રોકડ રકમ જેવી કિંમતી વસ્તુઓની તેની પાસેથી ચોરી કરીને આ આરોપી જે હતો એ પોતાના ગુનાને અંજામ આપતો। ગાંધીનગર